ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહી ધારાસભ્યને આવકાર્યા. ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહી ધારાસભ્યનો ઉષ્માભેર આવકાર્યા. ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાના સંબોધનમાં કાચના ગ્લાસ મુદ્દે સામા પક્ષ પર નિશાન સાધતા રાજકીય ગરમાવો વધાર્યો. સાથે જ તેમણે આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. મંડાળા જિલ્લા પંચાયત સીટ અંગે બોલતા તેમણે જણાવ્યું કે આ સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે સંજય વસાવા મેદાનમાં છે, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી રમીલાબેન નરોત્તમ વસાવા અને અજય વસાવાની ભારે બહુમતીથી જીતાડવા લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ચેતર વસાવાએ ખાસ કરીને પોતાના પક્ષના ઉમેદવાર રમીલાબેન નરોત્તમભાઈ વસાવાની જીત માટે આગ્રહભેર અપીલ કરી છે. ડેડિયાપાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ ધારાસભ્ય ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા. જ્યાં પણ જરૂર હશે, જે પણ કરવાનું હશે, આ તમારો ધારાસભ્ય બેઠો છે, પણ એકવાર તમારે તાલુકા જિલ્લા પંચાયતને ચૂંટીને લાવવાના છે. ત્યારે આગળ પણ સૈદપુરમાં ઘણા લોકો રાહ જોઈને ઊભા છે, સાંભરપાડા ઊભા છે, સોલિયા ઊભા છે. આજે જ મને આવવાની પરવાનગી મળી છે, ત્યારે આજે ત્યાં પણ રાહ જોઈને ઊભા છે. વધારે સમય હું નથી લેતો, પણ અહીંયા જેટલા પણ વડીલો, આગેવાનો, મારા યુવાનો બધા બેઠા છે. 2 દિવસ આ લોકો ભલભલા ખેલ કરવાના છે. એ લોકો હવે તાકીને બેઠા છે કે તમે રેલીઓ કરો, તમે સભાઓ કરો, મીટિંગો કરો. અમારા છેલ્લા દિવસ અમારા બહુ થઈ ગયા, એટલે પૈસાઓ લઈને આવશે. આ લોકો સત્તામાં 5 વર્ષ રહ્યા, ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. આજે આ ધારાસભ્ય ગુજરાતનો ધારાસભ્ય છે. અમે સત્તામાં આવ્યા, અમે કોઈ દિવસે પૈસા પ્રોપર્ટીનું નથી વિચાર્યું. અમે પૈસાનું વિચારતા તો આ લોકોના મંત્રી આજે બની જતા, અમને મંત્રી બનાવતા હતા. પણ અમે કીધું નહીં, તમારા મંત્રી બનીને અમારે શું કરવાનું છે? અમારે તો લોકો માટે બોલવાનું છે, લોકોનું કામ કરવાનું છે. એટલે પૈસાના અમે પૂંજારી નથી. 5 વર્ષ સત્તામાં આવ્યા, બધા કામો કરે, આ કરે, તે કરે, ભ્રષ્ટાચારો કરીને પૈસા કમાયા છે. આવશે 1000 આપશે, 2000 આપશે, ફળિયામાં હાચવવા માટે 5000 પણ આપશે. કઈ વાંધો નહીં, 1000 ના 2000 લઈ લેવાના છે. પૈસા તમારા પોતાની ગ્રાન્ટના પૈસા છે, ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે. 1000 ના 2000 લઈ લેજો, પણ મત આપણા રમીલાબેન ને, આપણા અજયભાઈ ને આપીને જીતાડીને લાવજો, એ મારી વિનંતી છે. ત્યારે આજે હું આ ગામમાં આવ્યો, મને મારો પરિવાર હોય એ રીતના ગામે ખૂબ મને આવકાર આપ્યો છે, સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે. ત્યારે આ જ પ્રકારના તમારા આશીર્વાદ આપતા રહેજો. ને હું પણ ખાતરી આપું છું, જ્યારે પણ સુખના અને દુઃખના પ્રસંગો હશે, કે જો અમે હવે આવેલા છે, દરેક તમારો પ્રસંગ એ અમારો પ્રસંગ હશે અને અમે હાજરી આપીશું. એટલી વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.